આજે હું તમને પબ્લિક ને વાત કરું કે જે વ્યક્તિ લવ મેરેજ કર્યા હોય, લવ મેરેજ કદાચ અરેન્જ મેરેજ કર્યા હોય, ઘરવાળાની જબરદસ્તીથી પ્રેશરથી લગ્ન કર્યા હોય, એ વ્યક્તિને ગમતું ના હોય ત્યાં લગ્ન કર્યા હોય, એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવો વ્યક્તિ જેની પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે, સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી એટલે વિધિ ભાભી, મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ જ યાદ આવે છે. વિધિ ભાભી બરાબર સોફ્ટવેર એન્જિનિયર છે, જેને મહિનાની ત્યાર વખતે 2.5 લાખ રૂપિયા હતા, અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે બરાબર માતાજીની દયાથી. અને વધ્યું હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધવું જ જોઈએ ઈ સીતાને. ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ. ઈ સીતા જેવી સીતાને હવે આ ભંગારે શું કર્યું, એની સાથે ડિવોર્સ નહોતા લીધા. જ્યારે અહીંયા ગોપી સાથે સગાઈ કરી ને, ગોપીની હિસ્ટ્રી તો પછી કહીશ. ગોપીની આખી હિસ્ટ્રી, આ મીનાક્ષીની હિસ્ટ્રી, કઈ કોલેજમાં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે. કઈ જગ્યાએ મળતા હતા, મુલાકાતો, છોકરાના નામ, એ બધું આવશે કાલે. આજે ઓનલી ફોર ભંગાર માટે. અને ઓય ભંગાર કે જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે. અને વેટ એન્ડ વોચ બેટા, એ છોકરીઓ જોડાશે મારા લાઈવ, એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. રાજો મારા વાલીડા. લો ફૂટા જ નહીં, વાલો જ નથી, ફૂટા જ નહીં. ક્યાંથી વાલો હોય, ગામ આખાના ગોળ કરતો હોય, થોડા ફૂટે, મીઠડા તો વાલો હોય ને એના જ ફૂટે. હવે વિધિ ભાભી જોડે દગો કર્યો અને આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભંગારભાઈ. અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું. તારી ગોપી ઈ તારા ગોપીના રિવ્યુ તને પ્રૂફ શીખે કાલે આપું, છોકરાના નામ શીખે આપું તને, કોલેજ શીખે આપું તને. વેટ એન્ડ વોચ બકા, તારી ગોપી તારી મીનાક્ષી કાલે આપું તને તારા નામ. અત્યારે મને તારી હારે જ વાંધો છે, કાલે તારી ગોપીનો હોશ. ઈ ગોપી જોડે લફડું કર્યું, સગાઈ કરી. અને આ બાજુ એની વાઈફ પૂનામાં હતી. એને ખબર નથી કે મારા ભાઈડાએ અહીંયા આવડું મોટું ષડયંત્ર રચી નાખ્યું છે. ષડયંત્ર 1.5 મહિના અગાઉ છુપે રુસ્તમ સગાઈ કરી અહીંયા સાવરકુંડલામાં. અને 1.5 મહિનાથી 2.5 મહિને એને વિડિયો વાયરલ કર્યો. આપણે બધા દૂર હતા જેથી વિડિયો પોસ્ટ થયો ને તે દિવસે આપણને એવું હતું કે ઓહો આજે આ ભંગારની સગાઈ થઈ, પણ તે દિવસે નહોતી થઈ. 1.5 મહિના પહેલા એની સગાઈ થઈ ગઈ. અને આ માઇન્ડેડ માણસ 1.5 મહિના પહેલા છુપે સગાઈ કરી લે છે અને 1.5 મહિના પછી એ વસ્તુને વાયરલ એટલા માટે કરે છે કે મારી સગાઈમાં, મારા પ્રેમમાં કોઈ દખલ ના દે. શું? કોઈ દખલ ના દે. એટલા માટે આ ભંગાર બહુ માઇન્ડેડ માણસ છે. અને કાલે તો તમને ખાલી ગોપીની હિસ્ટ્રી જ કહી. ઓનલી ફોર ગોપી પોપી આવશે, ઓનલી ફોર ગોપી પોપી. હવે આ બાજુ ભાભીને ખબર નથી કે આને અહીંયા આગળ સગાઈ કરી લીધી છે છુપે. આ બાજુ ભાભી સાથે ડિવોર્સ ઉભા હતા. ઈ ભાભીને કેવી રીતના આખા ફેમિલીએ હેરાન કરીને, ના બોલવાના શબ્દ બોલીને એને એવું કીધું કે તને થાઇરોઇડ છે. લે ભાઈ, જેને લવ મેરેજ કર્યા હોય અને જે આવડો મોટો સેવાનો મોસિયા સેવા કરતો હોય ઈ કોઈની પીડા ન સમજી શકે. તમે જ મને કહો, આ તમારો મસીહા, તમારો ભગવાન, મારા માટે ભંગાર, ઈ કોઈની પીડા ન સમજી શકે ને. થાઇરોઇડ હતો, કેન્સર નતું. થાઇરોઇડ અને કેન્સર હોય ને તો સાચા પ્રેમ કરવા વાળા એની સેવા કરે, એને તરછોડે નહીં. એને એવું કીધું કે તને થાઇરોઇડ છે ને તું આમ તે. કેમ ભાઈ? જ્યારે તે લગન કર્યા, લવ મેરેજ કર્યા ત્યારે એ પણ સોફ્ટવેર એન્જિનિયર હતો, તો તને એના પૈસા વાલા લાગ્યા. એના પૈસા તને વાલા લાગ્યા. અને પછી તું એમ કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરું પેદા નહીં થાય, તને આમ છે, તને ફલાણું છે, તને ઢીકણું છે. એટલે ભાઈ તે કોઈ ટ્રાય કરી? મારી તો વાત થાય છે. વિધિ અરોરા જે પંજાબી દીકરી હતી, પંજાબની જે પંજાબી હતી, વિધિ અરોરા, એની સરનેમ સાચી છે. અને ઉભા હું તમને વસ્તુ બતાવું, ચાલુ રાખજો. આમ આ જો નામ ખજૂરભાઈ, જેન્ડર મેલ, બર્થ ડેટ 24 મે 1986, સુરત ગુજરાત. હવે ભાઈ તું તો બારડોલીમાં રહેવા વઈ ગયો, સુરત ગુજરાત કેમ? પછી સુરતમાં જન્મ થયો છે. ઓકે બરાબર. નીચે જો, નીચે વાઇફ માં કોનું નામ છે? વિધિ જાની.
શું નામ છે? વિધિ જાની. વાંચો બધા, પછી ઓલું કરું. આમાં વાંચો, બરાબર? હવે સાંભળો, બીજું બતાવો. ઉભા રહો. અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. ઓ માય ગોડ. માય વાઇફ અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. ઓ માય ગોડ. માય વાઇફ અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. ઓ માય ગોડ. માય વાઇફ અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. ઓ માય ગોડ. તો જોયું તમે? ઉભા રહેજો, એક ફોટો બતાવી દઉં. તો આ છે વિધિ ભાભી. કોણ છે? વિધિ ભાભી. આ વિધિ ભાભીના અત્યારે તમામ વ્લોગ, વિડિયોઝ એન્ડ પોસ્ટ ડિલીટ કરી દીધી અને સાવરકુંડલામાં તમામ લોકોને, તમામ ગામને એવી ખબર છે કે આ ભંગાર અનમેરિડ છે. હું છે? અનમેરિડ. લોકોની ખબર નથી કે આ જે વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય, એના પ્રેમને ના સમજી શકતો હોય, કામના નામે એની સાથે કોઈ પણ સ્ત્રીને બોલાવીને વિડિયો શૂટિંગ માટે કોમ્પ્રોમાઇઝ કરવા માટે મનાવતો હોય, એ ફ્લર્ટ કરતો હોય, એવો વ્યક્તિ એમ કે હું સેવા કરું? ના, તું સેવા નથી કરતો. લોકો જે ફંડ આપે છે, રેતીના માલિક, કપચી, સિમેન્ટ, ઈ ગામના છોકરા, ઈ કડિયા, બધા મારા માટે હીરો છે. બધા જ મારા માટે હીરો છે. અને ભંગાર, તું મારા માટે હીરો છું. ભંગાર માટે સરપ્રાઈઝ છે. ભંગારની બારોબાર કજોર, કજોર, ભંગારની બારોબાર કજોર. હવે આ વ્યક્તિ એવું ઈચ્છતો તો કે આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો. અને ઓ ભાઈ, ફેર ન પડતો હોય તો તારા દાડિયા કેમ રાખ? કોમેન્ટ કરાવવા માટે, વિડિયો બનાવીને કહેવા માટે. મેં કોઈથી રાખ્યા? મેં કોઈથી કોઈને કીધું કે તમે મારા માટે કોમેન્ટ કરો, તમે મારા માટે અહીંયા કણે કાર્ડ લખો? મારે કોઈથી કેવું પડ્યું? કેમ કે ના, મારે હે ને એવા કોઈને મારા માટે થઈને, મારી મેટર માટે થઈને કોઈને અરખામણું કરાય નહીં. જો તારી ગાંડમાં તાકાત હોય તારે ખુદ લડે, તારે ખુદ લડે બેટા. પરંતુ આ મસીહા એવો માણસ છે કે જેને જ્યાં લોકો સાથે કામ કર્યા છે, જેને એની સાથે કામ કર્યા છે, પેલા દાદા, પેલા બાબા, નામ નહીં બોલું, તમે બધા જાણો જ છો કે એની સાથે જે એના વિડીયોમાં કામ કરતા ને પેલા દાદા, હે પેલા બાબા, ઈ બિચારા દુબઈ ગયા, એની હારે કામ કર્યું, બધું જ પેસી એમને નીચોવી લીધા. એના દાદાના નામે એને વિડીયોમાં વ્યૂઝ મેળવા કમાવી લીધું અને પછી દાદાને નીચું કાઢી. આ જ તારું કામ છે ભંગાર, કે લોકોને બોલાવા લેવા, છોકરીઓને બોલાવી વાપરી લેવી, ફ્લર્ટ કરી લેવું. જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે, જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે કે હું તમારી બહુ મોટી ફેન છું, એને તારે શું કહેવાનું? પેલા હાય હેલો કરવાના, ધીરે ધીરે બધા મેસેજીસ છે. તને યાદ છે ને તે કેટલી છોકરીઓને મેસેજ કર્યા છે? એ બધું યાદ છે ને? એ બધું આવશે કાલે. શું આવશે? બધું. હા, પુરાવા સાથે, જુબાની સાથે આવશે કાલે.